યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુએ કર્યું છે વિરોધ પ્રદર્શન। જી હા, ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ભરતી મામલે દેખાવો થયા છે। વિભાગના એચઓડીએ માનીતા લોકોને ભરતી આપવાનો દાવો કર્યો છે। ગુજરાત યુનિવર્સિટીના 18 વિભાગોમાં થઈ રહી છે કોન્ટ્રાક્ટ પર ભરતીની પ્રક્રિયા। કોન્ટ્રાક્ટ પરની ભરતી કુલપતિના વડપણ હેઠળ કરવાની માંગ છે। લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવેલી છે। આપ જોઈ રહ્યા છો, એનએસયુએ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે। તે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો સાચી લાયકાત ધરાવતા છે તેમની જોડે અન્યાય છે। જે બી રોસ્ટર પ્રક્રિયા પ્રમાણે જે ભરતી થવી જોઈએ તેનો ઉલ્લંઘન કરી અને એચઓડીઓ પોતાની મનમાની કરી પોતાના મળતિયાઓને સેટ કરી રહ્યા છે। તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે પણ ગેરફાયદેલાયક છે અને જે લોકો સાચી ઉમેદવારી નોંધાવે છે તેમને ચાન્સ નથી મળતો। અમારી સૌ પ્રથમ માંગણી છે કે યુનિવર્સિટીના કુલપતિ આની અંદર રસ દાખવે અને તેમના હસ્તક ભરતીઓ લે